તમે? કાઈ નહીં, જો બેઠો. જો તમે ફ્રી હોય ને તો ઘઉંનું દળનું મૂકવાનું છે. ઘંટીએ જાવું હે? તો હું કરીને લઈ આવું ઘઉંનો ડબ્બો, તમે મૂકી આવો તો. હું ક્યાંય નથી જવાનો સોનલ, તને કહી દઉં. ઈ બધું અમારું કામ નહીં, ઈ તમારું કામ. રસ્તામાં બધાય જોઈ જાય તો મારા દાંત કાઢે કે ઓલો દળનું દળાવવા જાય. બોલ તમે વળી હું અમારું ને તમારું કરો? કઈ કામ અમારું ને તમારું ન હોય, ખબર પડે કે નહીં? બધું કામ હેરખું જ હોય, નાના મોટું ન હોય ને બાયું ભાઈઓનું ન હોય. અત્યારે બાયું કેટલી આગળ વધી ગયું તમને ખબર છે ને? હોસ્પિટલોમાં તો ડોક્ટરમાં બાયું હોય, અટાણે એરોપ્લેને બાયું ઉડાડે. ખબર નથી તમને? બાયું ક્યાંય પૂગી ગયું ને તમને પાછળ રાખી દીધા. એટલે તો તને કહું કે તું જ ડબ્બો મૂકે, હું ક્યાં જાઉં? તું આગળ રે, મારે ક્યાંય આગળ નથી થવું. બસ અટાણે કોઈ નાના મોટું ન હોય. તમને ખબર છે સા વેસવા વાળા અટાણે પીએમ બની ગયા ને તમને દળનું દળાવવામાં હરમ આવે? આ નહીં તો હરમ તો આવે ને, ઘંટી શોક વસારે છે, આખું ગામ બેઠું હોય શોકમાં. ડબ્બો લઈને જાવ એટલે તરત અંદર ખુશી પૂછે ચાલુ કે બાયડીન ગુલામ આવ્યો. કોઈ ભાઈઓ દળાવવા જતા જ નથી ડબ્બા લઈને, ખબર તને? આ તો એકવાર હું ગયો તો ને તે મને ખબર છે. નવા લગન થયા તને ખબર છે ને? તે મને મોકલો તો બાજરો દળાવવા. આ તો નવા લગન થયા તો નાય નો પડાય, બધું તારું માનવું હોય પડે. ત્યાં ભાઈગો હરક પદુડો લીખ કરતો. હા એટલે નવા લગન થાય તો એ જ બાયુની વાતું માનવાની કા? જૂના થાય પછી નહીં માનવાનું, પછી બધું હરમું ને આંતીન બધું તમને આડું આવે નહીં? ઈ તો એમ જ હોય ને સોનલ. અરે તઈએ લઈને તો ગયો તો પણ મને ખબર છે આખા ગામમાં ઓહો થઈ ગયું કે ડબ્બો લઈને આવ્યો. પછી તો અઠવાડિયા સુધી કોઈ ભેગું થાય તોય પૂછે કે તમે ડબ્બો લઈને ઘંટીએ દળાવવા ગયા તા હે? એસેને ખાવું હોય ને તો બધું કરવું પડે, ખબર પડી? હું કહું તમને, ડબ્બો મૂકવા જવા સિવાય ગમે તે કે મારી જાન. હું એમ કહેતી હતી કે મારી બેનપણી છે ને ઈ બધી વખાણ કરતી હતી. રેવા દઉં તમારા નહીં એના ઘરવાળાઓના. એમ કહેતી હતી કે ઘરવાળા એમ કહેતા હતા કે ગમે ઈ થઈ જાય જીવનમાં ક્યારેય હું તારો સાથે નહીં છોડું ને બધુંય કામ કરવા લાગી ને તને બહુ ખુશ રાખી એમ. અરે વાહ, બહુ સારું કહેવાય હો સોનલ. ને તમે છો જે કોઈ દી વખાણ તો હું ક્યાંય કામે નથી કરતા એક સેફટી એકનું. અરે જાનુ એમાં કહેવાનું થોડું હોય. મને બધાય મૂકીને જતા રહ્યા, મારા મિત્રો, મારા ઘરના બધાય સગાવાલા, પણ તે આજ સુધી મને નથી મૂક્યો. એવું હાસુ જીવવા જેવો નથી મૂક્યો એટલે તો ભેગો ને ભેગો રાખે. તમે કઈ કીધું? ના હું તો કઈ નથી બોલ્યો. આ તો મને એવું લાગ્યું કે તમે કઈક બોલ્યા એમ. હું શું કહું તમને, પ્લીઝ ડબ્બો મૂકી આવી દઉં ને એમ શું કરો? સોનલ તને એકવાર કીધું હતી, તને ખબર નથી પડતી? તમે ન જાવ હોય ને તો કઈ નહીં, હાઈ જે ખાવામાં શાક બનશે, રોટલો નહીં બને. એ રોટલો ન બને તો કઈ નહીં, રોટલી બનાવી નાખજે. રોટલી કે રોટલા કઈ નહીં બને, બેયનો લોટ પતી ગયો. તો વઘારેલ ખીચડી તો બનશે ને, વઘારેલ ખીચડી બનાવી નાખજે હો. એ સોખાઈ ન ઘરમાં. એ તો છે ને કઈ ન બને તો મેગી તો બને ને, મેગી કરી નાખજે બસ. હું તમને કહી દઉં એવા મેદાન ફેદાન અણહોડિયા જેવા મને નથી ભાવતા. તો તારે જી કરવું હોય કરજે, હું બહાર ખાઈને આવી બસ. હા પોતાનું તો કરી લીધું, અમે ભલે ભૂખા રહીએ, તમારે શું અમે ભૂખા રહીએ તો કા? તમારે જી ખાવું હોય બહાર ખાઈને આવજો, હું તો મારે જાતે કરી લઈ. હારું હાલની પતાવની મૂકની આ બધું જાસા બનાવી દે. આવી ગયા ને હરી ફરીને ઘરમાં દૂધેય નથી ક્રાઇમ ઇન્ફોર્મેશન માટે. હું તું આ ઇંગ્લિશ બાફે એ કોઈ ઘરમાં નથી, બસ સીધી ને સાદી ભાષામાં સમજા. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.